નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા ઉંડેરામાં દહેજના ત્રાસથી પરિણીતાના આપઘાતનો મામલો। વડોદરા ઉંડેરામાં 31 વર્ષીય પરિણીતા સીમા સિંઘે આપઘાત કર્યો। આપઘાત પહેલા સીમાએ પોતાના પગ પર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી। મે 2026માં પ્લોટ માટે ₹2 લાખ દહેજની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ। સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આરોપ। સમગ્ર મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો। પતિ સુધીરકુમાર સિંઘની પોલીસે ધરપકડ કરી। સસરા અનેકસિંહ સિંઘ અને સાસુ શીલાદેવી સિંઘ પણ ઝડપાયા। પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી। કિસ્સો સામે આવ્યો હતો, શું હતો સમગ્ર મામલો અને કે શું ફરિયાદ નોંધવામાં આવી છે? જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 9 તારીખે રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા અનિલ કુમાર સુધીરભાઈ અનેકસિંહ કે જે સિકંદરાવ હાથરસ જિલ્લાના રહેવાસી છે, એમણે કંટ્રોલ રૂમમાં એવી જાણ કરી કે મારા બેન ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં એમના હસબન્ડ સાથે રહે છે અને એમના હસબન્ડ દ્વારા એમને મારી નાખવામાં આવ્યા છે, એવી એક રજૂઆત હતી। જે અનુસંધાને સાથોસાથ પેરેલલ દવાખાના સંદેશો પણ હતો કે ભાઈ એક અકસ્માત મોત થયેલ છે, હેંગિંગ છે। પોલીસ તરત જ ગોત્રી હોસ્પિટલ પહોંચી અને સમગ્ર ઘટનાનું લેખિતમાં રૂપાંતરણ કર્યું। આખો બનાવ એવો છે કે આ કામના ફરિયાદી અનિલભાઈ કે જે બસ્તોલી ગામ ઉત્તર પ્રદેશના છે, એમને એમની બેન સીમાના લગ્ન આ કામના જે આરોપી જે છે સુધીરકુમાર એમની સાથે 2024માં 23માં એમના લગ્ન કરેલા હતા। રિલાયન્સ ટાઉનશીપમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે આ આરોપી કામ કરતા હતા અને 2024થી ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં જ રહેતા હતા। બનાવને આગલે દિવસે બંનેને થોડો ઝઘડો થયો, હસબન્ડ વાઈફને, અને ગુસ્સામાં સીમાબેન એમનો મોબાઈલ તોડી નાખ્યો છે, એટલે આરોપી દ્વારા એમના સીમાબેનના મમ્મી પપ્પાને ફોન કરીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એમનો ફોન રિપેર કરાવી દે, નહીં તો હું સીમાને મારી નાખીશ। મીનવાઇલ બીજે દિવસે સીમાબેનને એક 8 માસની નાની બાળકી છે। ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એવી રીતે એમનું રેસિડેન્સ હોય છે, તો ફર્સ્ટ ફ્લોર ઉપર જે એમના નેબર રહેતા હતા ત્યાં એમને નાની બાળકીને 1 વાગ્યાની આસપાસ રસોઈ બનાવી છે, થોડો ટાઈમ એમને સાચવું ત્યાં સુધીમાં રસોઈ બનાવી નાખ્યું એવું કહીને એમની બાળકીને ત્યાં ઉપર આપી અને નીચે સમગ્ર તૈયારી કરી જ રાખી છે, એટલે એમને આવી અને ગળે ફાંસો ખાઈ દીધો છે। પીએમ રૂમમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ઇન્ક્વેસ્ટ ભરતી વખતે કે પીએમ નોટ એમને પગે सीमाबेन ने लखाण करेलू હતું કે मैं थक चुकी हूँ, मेरे पति की पिटाई से और मेरे पति और उसके घरवालों खुश रहे, આવું એમને એક ત્યાં એમના પગ ઉપર એમના જાતે પેનથી લખેલું હતું। આટલો એવિડન્સ મળ્યો છે। તપાસ પીએસઆઈ પઠાણ જવાહરનગર પોલીસ સ્ટેશન કરી રહ્યા છે, વધારે પુરાવા મેળવવાની તજવીજ ચાલુ છે। પૈસાની લેતી કઈ હતું એમાં? હા, પિયર પક્ષથી એવો આક્ષેપ છે કે ભાઈ એમને કંઈક 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી, તો મહિનો 1.5 મહિનો એડવાન્સમાં કંઈક કોમ્યુનિકેટ થયું છે, તો એ વખતે મરણ જનાર સીમાબેનના મમ્મી પપ્પા પાસે આ આરોપીએ 2 લાખ રૂપિયાની માંગણી કરી। સોરી, હા, આપણે ગુનો નોંધ્યો છે બીએનએસની કલમ 108, 85, 54, 351 અને દહેજ પ્રતિબંધક ધારા 3(7) મુજબ। ઓકે।